નમસ્કાર મિત્રો, આઈ માયસેલ્ફ જર્જીસ એ કાઝી, પ્રિન્સિપાલ શ્રી પ્રણવ બક્ષી વિનય મંદિર ભાવનગર. આજનો મારો ટોપિક છે સ્ટાન્ડર્ડ 9 અનસીન કોમ્પ્રિહેન્શન. અનસીન કોમ્પ્રિહેન્શન એટલે આપણે સૌ જાણીએ છીએ કે જે ટેક્સ્ટબુક સિવાયનું જે કોમ્પ્રિહેન્શન પૂછાતું હોય એને આપણે અનસીન કોમ્પ્રિહેન્શન કહીએ છીએ. ફર્સ્ટ પેરેગ્રાફ. A smile costs nothing but gives much. It makes those happy who receive without making those poorer who give. It takes a moment to smile, but the memory of it sometimes lasts forever. A smile brings happiness in the home, helps in making friends and makes business successful. It brings rest to the tired person. It cannot be bought, begged, nor borrowed or stolen. Some people don't like to give a smile. Give them one of yours. As such, a person needs your smile the most. આ પેરેગ્રાફ તમને સ્માઇલ ઉપર સ્મિત જે છે એ કેવું હોઈ શકે, એની વેલ્યુઝ શું છે, એના વિશેનો આ એક અનસીન પેરેગ્રાફ તમને આપવામાં આવ્યો છે. તો સૌ પ્રથમ તો તમારે આ પેરેગ્રાફને શાંતિથી વાંચવાનો છે. ત્યાર પછી રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. કે આખો પેરેગ્રાફ વાંચ્યા પછી આ પ્રશ્નોના જવાબ આપવાના છે. ક્વેશ્ચન ફર્સ્ટ. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ સ્માઇલ? ઓપ્શન એ એવરીથિંગ, ઓપ્શન બી સમથિંગ, ઓપ્શન સી નથિંગ, ઓપ્શન ડી પ્રાઇસલેસ. ફરી એકવાર પ્રશ્નનો અભ્યાસ કરીએ. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ સ્માઇલ? એનો આપણે પેરેગ્રાફમાં જોઈએ કે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ સ્માઇલ. તો અહીં પહેલી જ લીટીમાં તમે વાંચી શકો છો, એ સ્માઇલ કોસ્ટ્સ નથિંગ બટ ગિવ્સ મચ. અહીંયા આપણને કન્ફ્યુઝન થાય કે પ્રશ્ન જે છે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ સ્માઇલ છે. પ્રાઇસ એટલે મૂલ્ય, અહીંયા પણ સિમિલર તરીકે કોસ્ટ આપેલું છે. તેનો જવાબ થાય નથિંગ. એ સ્માઇલ કોસ્ટ્સ નથિંગ. તો આન્સર આવશે સી. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ સ્માઇલ? આન્સર સી. સેકન્ડ ક્વેશ્ચન. હાઉ મચ ટાઈમ ડઝ એ સ્માઇલ ટેક ટુ સ્માઇલ? કે આપણે કેટલો સમય લઈએ છીએ સ્મિત કરવા માટે? ઓપ્શન એ અ મુમેન્ટ, ઓપ્શન બી એ મોમેન્ટ, ઓપ્શન સી એ મિનટ, ઓપ્શન ડી એ સેકન્ડ. ફરી એકવાર. હાઉ મચ ટાઈમ ડઝ એ સ્માઇલ ટેક ટુ સ્માઇલ? આ પેરેગ્રાફમાં આપણે એનો અભ્યાસ કરીએ તો તમે ત્રીજી લીટીની અંદર જોઈ શકો છો, ઇટ ટેક્સ એ મોમેન્ટ ટુ સ્માઇલ બટ ધ મેમરી ઓફ ઇટ સમટાઇમ્સ લાસ્ટ ફોર એવર. આખું સેન્ટેન્સ છે, પણ આપણને પ્રશ્ન જે પૂછવામાં આવ્યો છે એ આપણે જોઈએ. તો હાઉ મચ ટાઈમ ડઝ અ સ્માઇલ ટેક ટુ સ્માઇલ? તો એનો જવાબ છે ઇટ ટેક્સ એ મોમેન્ટ. એટલે આન્સર ઇઝ એ મોમેન્ટ. તો ઓપ્શન બી જે છે એ ઇઝ ધ રાઇટ આન્સર, એટલે મોમેન્ટ. ક્વેશ્ચન 3. ધ સ્માઇલ કેન ગેપ બોરોડ ગેપ સ્ટોલન. The smile can gap borrowed gap stolen. Options જોઈએ. A either or, option B not only but also, option C neither nor, option D from two. પેરેગ્રાફમાં આપણે જોઈએ the smile can, એ તમને છેલ્લેથી ત્રીજી લીટીમાં જોઈ શકો છો કે it cannot be bought, begged nor borrowed or stolen. તેનો જવાબ આવશે સી neither borrowed nor stolen. કે એને આપણે સ્મિતને ઉછીનું પણ લઈ શકતા નથી કે ચોરી શકતા પણ નથી. સ્મિત આપણા ચહેરા પર જ આવી શકે. લાસ્ટ વન. ફાઇન્ડ આઉટ ધ સિમિલર ફોર વેલ્યુ ફ્રોમ ધ ટેક્સ્ટ. કે પેરેગ્રાફમાં વેલ્યુનું મિનિંગ શું છે? ઓપ્શન એ
price, option B price, option C cost, option D receive. તો પેરેગ્રાફમાં આપણે જોઈએ તેનો જવાબ આવશે price. આન્સર A is the right answer. હવે આપણે એના જવાબ જોઈએ. ફર્સ્ટ, what is the price of smile? તો ઓપ્શન C is the right answer, nothing. કે the price of smile is nothing. Second one, how much time does a smile take to smile? એનો આન્સર જોઈએ. ઓપ્શન B is the right answer, a moment. તો a smile takes to smile a moment. Third one, the smile can get borrowed, get stolen. એનો આન્સર જોઈએ. તો ઓપ્શન C is the right answer, neither nor. The smile can neither borrowed nor stolen. Question 4, find out the similar for value from the text. આન્સર જોઈએ. A price. The similar for value from the text is price. તો આ રીતે એક ફકરો આપેલો હોય, અનસીન પેરેગ્રાફ, કે જે તમારી નજરમાં ક્યારેય ન આવ્યો હોય અથવા તો કોઈ બીજી એક બુક્સમાંથી લેવામાં આવ્યો હોય, એના આધારે તમારે પ્રશ્નોના જવાબ એની નીચે આપેલા હોય છે તે લખવાના હોય છે. તો આ એના આન્સર્સ ઓફ MCQs છે. હવે આપણે બીજો પેરેગ્રાફ લઈએ. The coconut trees has a tall trunk. It is roughly 20 meters tall. It has no branches. We drink sweet from the tender coconut. Its soft flesh inside the shell is tasty. When it is ripe, the soft becomes thick and the water inside dries up. Then it is called copra. We get coconut oil from its skin. We can also make coir ropes from its skin. Every part of a coconut tree is useful, so it is called kalpataru. આ પેરેગ્રાફ તમને કોકોનટ ટ્રી, જે નાળિયેરી વિશેનો છે, જે તમને દરિયા કિનારે જોવા મળે છે, અને કોકોનટ ટ્રી શું છે, એનો ઉપયોગ શું થાય, એ આ પેરેગ્રાફની અંદર જણાવવામાં આવ્યું છે. એના આધારે જે પ્રશ્નો આપેલા છે તે આપણે જોઈએ. કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. First question, which tree has a tall trunk? Option A, the mango tree. Option B, the coconut tree. Option C, the Asoka tree. Option D, bamboo tree. હવે પેરેગ્રાફમાં જોઈએ તો ફર્સ્ટ સેન્ટેન્સ તમે એની અંદર એનો આન્સર જોવા મળશે. The coconut trees has a tall trunk. Answer is B, the coconut tree. The coconut tree has a tall trunk. Second question, what is the height of the coconut tree? Option A, 25 meter. Option B, 20 meter. Option C, 20 centimeter. Option D, 60 feet. પેરેગ્રાફમાં આપણે જોઈએ તો ફર્સ્ટ સેન્ટેન્સની અંદર જ છે, ઇટ ઇઝ રફલી 20 મીટર ટોલ. તો આન્સર ઇઝ 20 મીટર. એટલે ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ધ હાઇટ ઓફ ધ કોકોનટ ટ્રી ઇઝ 20 મીટર. થર્ડ વન, વેન ધ કોકોનટ ઇઝ રાઇપ ઇટ ઇઝ કોલ્ડ. ઓપ્શન એ કલ્પતરુ. ઓપ્શન બી કલ્પવૃક્ષ. ઓપ્શન સી કોપરા. ઓપ્શન ડી કોબ્રા. તો પેરેગ્રાફની અંદર આપણે જોઈએ તો તમને છેલ્લેથી 5મી લીટીમાં જોઈ શકો છો, ધેન ઇટ ઇઝ કોલ્ડ કોપરા. એની ઉપરની લીટીમાં છે કે વેન ઇટ ઇઝ રાઇપ ધ સોફ્ટ બિકમ્સ થીક એન્ડ ધ વોટર ઇનસાઇડ ડ્રાઇઝ અપ, ધેન ઇટ ઇઝ કોલ્ડ કોપરા. કોપરા ઇઝ ધ રાઇટ આન્સર. વેન ધ કોકોનટ ઇઝ રાઇપ ઇટ ઇઝ કોલ્ડ કોપરા. એટલે સી જે છે જવાબ એ સાચો જવાબ છે. એન્ડ લાસ્ટ વન, ધ વોટર ઓફ ધ ટેન્ડર કોકોનટ ઇઝ. ઓપ્શન એ સાવર. ઓપ્શન બી સ્વીટ. ઓપ્શન ડી સ્વેટ. ઓપ્શન ડી ટેસ્ટી. એ ફકરાની અંદર આપણે જોઈએ તો
ટેસ્ટી. પહેલેથી 5મી લીટીમાં એનો જવાબ છે ઇટ્સ સોફ્ટ ફ્લેશ ઇનસાઇડ ધ શેલ ઇઝ ટેસ્ટી. ડી ઇઝ ધ રાઇટ આન્સર. હવે એના આપણે જવાબ જોઈએ. વિચ ટ્રી હેઝ અ ટોલ ટ્રંક? તો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર, એ કોકોનટ ટ્રી. A coconut tree has a tall trunk. Second one, what is the height of the coconut trees? Option B is the right answer, 20 meter. The height of the coconut tree is 20 meter. Third one, when the coconut is ripe, it is called copra. C is the right answer, copra. Four, the water of the tender coconut is tasty. D is the right answer. તો આ રીતે પ્રશ્નોના જવાબ તમારે આપવાના હોય છે. આન્સર્સ ઓફ MCQs આપેલા છે કે સૌપ્રથમ તમારે પેરેગ્રાફ વાંચવાનો હોય છે, ત્યાર પછી એની નીચે આપેલા પ્રશ્નો તમારે જોવાના હોય છે. પ્રશ્નો જોયા પછી એને સમજવાના અને ત્યાર પછી ફકરાના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. હવે પછી આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. Kisa, a poor widow who was highly grieved due to her only son's untimely sudden death, went to Gautam Buddha and pleaded him to give dead son a new life. કે કિસા નામની વિધવા સ્ત્રી, ગરીબ વિધવા સ્ત્રી, એનો બાળક જે છે, પુત્ર જે છે એ અચાનક મૃત્યુ પામે છે. તે ગૌતમ બુદ્ધ પાસે જાય છે અને એને ફરી પાછો જીવતો કરવાનું કહે છે. Touched by the sorrowful weeping of the woman, the sage gave her solace and said to her, કે ભગવાન બુદ્ધ એને સાંભળીને સાંત્વના આપે છે અને કહે છે, ડેથ ઇઝ ધ કોમન લોટ ઓફ ઓલ. દરેક વ્યક્તિ માટે મૃત્યુ સામાન્ય છે. ટુ લેસન હર ગ્રીફ, he also asked her to bring him a handful of mustard from the house where death has never entered. અને છેવટે કહે છે એને સબક આપવા માટે કે તું કોઈ એક ઘર એવું ગોતી લાવ કે જ્યાં કોઈ મૃત્યુ પામ્યું ન હોય, ક્યારેય મૃત્યુ તેના ઘરની અંદર દાખલ થયું ન હોય, તે શોધી લાવવાનું કહે છે. આ ફકરો આપેલો છે, એની નીચે પ્રશ્નો આપેલા છે, એનો જવાબ આપણે જોઈએ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ, ફાઇન્ડ આઉટ ધ નેમ ઓફ એ વિડો. ઓપ્શન એ કિસ્ના, ઓપ્શન બી કિશા, ઓપ્શન સી કિસા, ઓપ્શન ડી કિકા. પ્રશ્ન જોઈએ આપણે તો તમે પહેલી લીટીમાં જ જોઈ શકો છો કિસા, KISA. તો સી ઇઝ ધ રાઇટ આન્સર, કે ફાઇન્ડ આઉટ ધ નેમ ઓફ એ વિડો. કિસા, કિસા ઇઝ ધ નેમ ઓફ એ વિડો. whom did she meet? ઓપ્શન એ ગૌતમ, ઓપ્શન બી ગૌતમ સ્વામી, ઓપ્શન સી ગૌતમ બુદ્ધા, ઓપ્શન ડી ગૌતમ બુદ્ધા. તો આપણે એનો આન્સર જોઈએ તો થર્ડ લીટીમાં છે કે સડન ડેથ વેન્ટ ટુ ગૌતમ બુદ્ધા. તો એનો આન્સર છે ડી, કે શી મેટ ગૌતમ બુદ્ધા. તમે જો ઓપ્શન આપેલા છે, ઓપ્શનમાં તમારે સ્પેલિંગ મહત્ત્વ રાખે છે. સીમાં પણ ગૌતમ બુદ્ધા છે અને ડીમાં બુદ્ધા છે, એટલે સ્પેલિંગ જોઈને પણ એનો આન્સર તમારે નક્કી કરવાનો હોય છે. એટલે ડી ઇઝ ધ રાઇટ આન્સર. થર્ડ વન, ફાઇન્ડ આઉટ ધ સિમિલર ફોર એ વાઇઝ મેન. કે વાઇઝ મેન સાણો માણસ, એનું સમાનાર્થી આપણે પાઠના આધારે જોઈએ તો ઓપ્શન 4 આપેલા છે તમને. ઓપ્શન એ વિડો, ઓપ્શન બી ગ્રીફ, ઓપ્શન સી સેજ, ઓપ્શન ડી સોલેસ. તો પેરેગ્રાફમાં આપણે જોશું તો તમને છઠ્ઠી લીટીમાં છે ધ સેજ ગેવ હર સોલેસ એન્ડ સેડ ટુ હર. તો સેજ છે એ શાણો માણસ, સંત, એ સંદર્ભમાં છે. એટલે આન્સર જે છે, રાઇટ આન્સર છે સી સેજ. લાસ્ટ વન, વોટ ડીડ બુદ્ધા આસ્ક હર ટુ બ્રિંગ. કે બુદ્ધે એને શું કીધું લાવવા માટેનું. ઓપ્શન એ ગ્રેઇન, ઓપ્શન બી નટ્સ, ઓપ્શન સી વ્હીટ, ઓપ્શન ડી મસ્ટાર્ડ. તો પેરેગ્રાફમાં આપણે જોઈએ તો છેલ્લેથી બીજી લીટીમાં તમે જોઈ શકો છો ટુ બ્રિંગ હિમ અ હેન્ડફુલ ઓફ મસ્ટાર્ડ
from the house where death has never entered. એટલે mustard is the right answer. એટલે D is the right answer કે Buddha asked her to bring mustard. હવે આ ચારે ચાર પ્રશ્નોના આપણે આન્સર્સ જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ફાઇન્ડ આઉટ ધ નેમ ઓફ અ વિડો. તો ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર, કિસા, કે કિસા ઇઝ ધ નેમ ઓફ a widow. Second one, whom did she meet? The answer is D, Gautam Buddha. Third one, find out the similar for a wise man. So C, sage, is the right answer. For what did Buddha ask her to bring? So D is the right answer, mustard. કે Buddha asked her to bring mustard. તો આ રીતે આના MCQsના આન્સર્સ છે. નેક્સ્ટ પેરેગ્રાફ લઈએ. જે ભારતના અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવતા વ્યક્તિ જેને આપણે રવિન્દ્રનાથ ટાગોર તરીકે ઓળખીએ છીએ અને એમને એવોર્ડ પણ મળેલા છે, એ વ્યક્તિ વિશે આપણે જોઈએ. રવિન્દ્રનાથ ટાગોર was a great poet of modern India. His father, Devendranath Tagore, a great religious leader of Bengal. As a boy, Rabindranath disliked school. For him, a school was like a jail. He loved to be free like a bird. He was a lover of nature. He loved hills, rivers, and forests. He took his education at home. He spent his boyhood in reading books and wandering among trees. He started writing poetry in his young age. Tagore's love for nature made him a great poet. કે રવિન્દ્રનાથ ટાગોર ક્યારેય શાળાએ ગયા નહોતા અને ઘેર જ ભણ્યા હતા અને શાળાને ધિક્કારતા છતાં પણ એ છેક ટોચ સુધીની વ્યક્તિ શિક્ષણમાં બન્યા, એના વિશેનો આ એક પેરેગ્રાફ છે. તો આ પેરેગ્રાફના આધારે આપણે પ્રશ્નો જોઈએ. Read the paragraph and answer the following questions. First, who was a great poet of modern India? Option A, Devendranath. Option B, Ravindranath. Option C, Rabindranath. Option D, Satyendranath. પેરેગ્રાફમાં આપણે જોઈએ કે who was a great poet of modern India. In the first sentence, we find answer. Rabindranath Tagore was a great poet of modern India. The answer is C. C is the correct answer. Rabindranath was a great poet of modern India. Second one, Devendranath was a great gap of Bengal. Option A, a poet. Option B, a leader. Option C, a religious leader. Option D, a lover. તો આપણે પેરેગ્રાફમાં જોઈએ તો સેકન્ડ સેન્ટેન્સમાં એનો આન્સર છે, હિઝ ફાધર દેવેન્દ્રનાથ ટાગોર એ ગ્રેટ રિલિજિયસ લીડર ઓફ બેંગાલ. તો રિલિજિયસ લીડર ઇઝ ધ રાઇટ આન્સર. રવિન્દ્રનાથ વોઝ અ ગ્રેટ રિલિજિયસ લીડર ઓફ બેંગાલ. થર્ડ વન, એકોર્ડિંગ ટુ ટાગોર એ સ્કૂલ વોઝ લાઇક. ઓપ્શન A, a school. Option B, a jail. Option C, a prison. Option D, a temple. પેરેગ્રાફમાં આપણે જોઈએ તો તમે 5મી લીટીમાં જોઈ શકો છો. For him, a school was like a jail. A jail is the right answer. એટલે answer B is the correct. Is correct. According to Tagore, a school was like a jail. And last one, what made Tagore a great poet? Option A, love for birds. Option B, love for nature. Option C, love for poems. Option D, love for poetry. પેરેગ્રાફમાં આપણે જોઈએ તો in the last sentence, Tagore's love for nature made him a great poet. So love for nature is the right answer. એટલે B is a correct answer કે ટાગોર a love for nature made Tagore a great poet. હવે એના આધારે આપણે એના આન્સર્સ જોઈએ. ફર્સ્ટ,
Who was a great poet of modern India? So C is the right answer. Rabindranath. Rabindranath was a great poet of modern India. Second one. Devendranath was a great king of Bengal. C. A religious leader. Devendranath was a great religious leader of Bengal. Third one. According to Tagore, a school was like B is right answer, jail. Okay, school was like a jail. And fourth one. What made Tagore a great poet? D. Love for nature. Love for nature made Tagore a great poet. આ રીતે એના જવાબ આપણે જોયા. નેક્સ્ટ પેરેગ્રાફ. In fact, the sun itself is a star. Like any other star, it is a ball of very, very hot gases. Like other stars, it has its own light and heat. The planets moving around the sun do not have their own light and heat. They receive them from the sun. The earth too shines on borrowed light. It is comparatively close to the sun. There are 9 planets circling the sun. They are Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus, Neptune and Pluto. Besides, there are thousands of very small planets which move around the sun. આ પેરેગ્રાફની અંદર સૂર્યની ફરતે ફરતા ઉપગ્રહો જે ગ્રહો છે પ્લેનેટ્સ એના વિશેની વાત કરવામાં આવી છે. એના આધારે આપણે પ્રશ્નો જોઈએ. Read the paragraph and answer the following questions. First question. What is the sun? Option A. Planet. Option B. A satellite. Option C. A star. Option D. None of these. પેરેગ્રાફમાં આપણે જોઈએ તો ફર્સ્ટ સેન્ટેન્સમાં જેનો જવાબ છે the sun itself is a star. The star is the right answer. The sun is a star. Second, how many planets move round the sun? Option A 6, option B 9, option C 7, option D 8. In the paragraph, તમે બીજા પેરેગ્રાફની અંદર જોઈ શકો છો there are 9 planets circling the sun. The 9 is the right answer. B is the correct. The 9 planets move round the sun. Third one. What do the planets receive from the sun? Option A light, option B heat, option C light and heat and D none of these. તો પેરેગ્રાફમાં આપણે જોઈએ. In the fourth sentence, the planets moving around the sun do not have their own light and heat. They receive them from the sun. So light and heat is the right answer. The planets receive light and heat from the sun. C is the right answer. 4. The sun is a ball of hot. Option A gas, option B gas, option C gas, option D gas. જો ચારેય શબ્દો તમને આપેલા છે એના મિનિંગ અલગ અલગ થાય. અહીં આપણે વાયુનો ગોળો એટલે આપણે પેરેગ્રાફમાં જોઈએ તો ગેસ GAS ગેસ ઇઝ ધ right answer. Second sentence, it is a ball of very, very hot gases. GAS. Option B is the right answer. The sun is a ball of hot gas. Last one. Find out the similar for moving around. Moving around એટલે ચારે બાજુ ફરવું. Option A circle, option B move, option C circling, option D shining. તો મૂવ અરાઉન્ડમાં સર્કલિંગ આવશે. There are 9 planets circling the sun. તો સર્કલિંગ ઇઝ ધ રાઇટ આન્સર. ઓપ્શન C ઇઝ કરેક્ટ વન. હવે આપણે એના પ્રશ્નોના જવાબ જોઈએ, મેળવીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ સન? ઓપ્શન C ઇઝ ધ રાઇટ આન્સર, a star. The sun is a star. Second one, how many planets move round the sun? So option B is the right answer, 9. Okay, 9 planets move round the sun. Third one,
What do the planets receive from the sun? C is the right answer. Light and heat. The planets receive light and heat from the sun. 4-1. The sun is a ball of hot. B is the right answer. Gas. A ball of hot gas. B is the right answer. And last one. Find out the similar for moving around. C. Circling is the right answer. તો આ રીતે આના પ્રશ્નોના જવાબ આવી શકે. તમને પરીક્ષાની અંદર ઓપ્શન આપવામાં આવે છે, સાથે સાથે અનસીન પેરેગ્રાફના આધારે તમે પ્રશ્નોના જવાબ પણ બનાવી શકો છો. અત્યાર સુધી આપણે MCQs જોયા, હવે પછી આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. નેક્સ્ટ. Many years ago there lived in Greece a beautiful young woman called Atalanta. She was left by father in a jungle to die. But she was taken care of by a boar. She was then brought up by the hunters, so she became a brave huntress. She was interested in sports and games from her childhood. She was a fast runner too. No man or woman could run so fast as she. She did not want to marry. She liked to live alone as a huntress. To avoid marriage, she laid down a condition which couldn't be fulfilled easily. She said that she would marry the man who could run faster than she in a running race. અહીં એક ગ્રીસની બ્યુટિફુલ લેડી વિશેની વાત છે. હવે એના આધારે આપણે એના પ્રશ્નો જોઈએ. કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન ફર્સ્ટ. હુ વોઝ એટલાન્ટા? પેરેગ્રાફની અંદર જોઈએ એટલાન્ટા કોણ છે. તો આપણે પ્રશ્નનો જવાબ આપતી વખતે સૌ પ્રથમ તો આપણે પ્રશ્નને સમજવો જોઈએ. હુ વોઝ એટલાન્ટા? એટલાન્ટા કોણ હતી તે જોઈએ આપણે પેરેગ્રાફમાં. ઘણી વખત આપણે પેરેગ્રાફના આધારે સીધો જવાબ તૈયાર કરી દેતા હોઈએ છીએ. તો આપણે પેરેગ્રાફમાં વાંચીએ છીએ ફર્સ્ટ 2 or 3 કે many years ago there lived in Greece a beautiful young woman called Atalanta. She was left by father in a jungle to die, but she was taken care of by a boar. She was then brought up by hunters, so she became a brave huntress. જો જવાબ આ છે, પણ મોટે ભાગે આપણે પરીક્ષાની અંદર સીધો ફકરો લખી નાખતા હોઈએ છીએ અને માર્ક્સની અપેક્ષા રાખતા હોઈએ છીએ. સૌ પ્રથમ આપણે પ્રશ્નોને સમજવો જોઈએ. ફરી એકવાર પ્રશ્નને સમજીએ કે હુ વોઝ એટલાન્ટા? એટલાન્ટા વોઝ એ હન્ટ્રેસ, અથવા તો એટલાન્ટા વોઝ એ બ્રેવ હન્ટ્રેસ. આ એનો સાચો જવાબ છે. સેકન્ડ વન. વેર ડીડ હર ફાધર લીવ હર? કે તેના પિતાએ તેને ક્યાં છોડી દીધી? તેને ફકરામાં જોઈએ તો અહીં સીધો જવાબ આપણે એમ વિચારી લઈએ છીએ કે સી વોઝ લેફ્ટ બાય ફાધર ઇન એ જંગલ ટુ ડાય. આ રીતે પ્રશ્નનો જવાબ સીધો લખવાનો નથી, આપણે પ્રશ્નને પહેલાં સમજવાનો છે, એના આધારે પ્રશ્નોને બનાવવાનો છે. ફરી એકવાર પ્રશ્ન આપણે જોઈએ કે વેર ડીડ હર ફાધર લીવ હર? પ્રશ્નને આધારે જવાબ બનાવીએ તો હર ફાધર ડીડ લીવ, તો લેફ્ટ, હર વેર એટલે ક્યાં? વેર ડીડ હર ફાધર લીવ હર? તો અહીં આપણે છે કે સી વોઝ લેફ્ટ બાય ફાધર ઇન એ જંગલ ટુ ડાય. તેનો જવાબ આ રીતે બનશે કે હર ફાધર લેફ્ટ હર ઇન એ જંગલ. વેરની જગ્યાએ ઇન એ જંગલ થઈ જાય. થર્ડ વન. વાય ડીડ એટલાન્ટા બીકમ એ બ્રેવ હન્ટ્રેસ? એટલાન્ટા બહાદુર શિકારી કઈ રીતે બની? તેનો જવાબ અહીં આપણે તમે જોઈ શકો છો કે શી વોઝ ધેન બ્રોટ અપ બાય હન્ટર્સ, સો શી બીકેમ એ બ્રેવ હન્ટ્રેસ. વિદ્યાર્થી મોટે ભાગે સીધું બેઠો જવાબ લખી નાખે કે શી વોઝ ધેન બ્રોટ અપ બાય હન્ટર્સ, સો શી બીકેમ એ બ્રેવ હન્ટ્રેસ. આ એનો જવાબ લખો તો પૂરેપૂરા માર્ક્સ ન મળે. પ્રશ્નોના આધારે તમારે જવાબ બનાવવો પડે. તો અહીં જવાબ આ રીતે બનશે. એટલાન્ટા ડીડ બીકમ એટલે બીકેમ, એટલાન્ટા બીકેમ એ બ્રેવ હન્ટ્રેસ બીકોઝ શી વોઝ બ્રોટ અપ બાય ધ હન્ટર્સ. આ રીતે એનો જવાબ બને એટલે તમને માર્ક્સ પૂરા મળે. થર્ડ વન. વાય ડીડ એટલાન્ટા બીકમ ફોર ગેપ
વોઝ એ ફાસ્ટ રનર. ફાસ્ટ રનર કોણ હતી એ આપણે જોઈએ. તેનો જવાબ તમે જોઈ શકો છો પહેલા પેરેગ્રાફની છેલ્લેથી બીજી લીટીમાં કે શી વોઝ એ ફાસ્ટ રનર ટુ. મોટાભાગે વિદ્યાર્થી શી લખી નાખે, શી વોઝ એ ફાસ્ટ રનર ટુ, પણ શી એટલે કોણ? તો અહીં તમારે એટલાન્ટા નામ લખવું પડે તો તમને પરીક્ષામાં માર્ક્સ પૂરા મળે કે એટલાન્ટા વોઝ એ ફાસ્ટ રનર. એન્ડ લાસ્ટ વન, વોટ વોઝ ધ કન્ડિશન ઓફ હર મેરેજ. કેના લગ્ન માટેની કન્ડિશન કઈ હતી તો એ પેરેગ્રાફમાં આપણે જોઈએ તો છેલ્લેથી બીજી લીટીમાં છે કે શી સેડ ધેટ શી વુડ મેરી ધ મેન હુ કુડ રન ફાસ્ટર દેન શી ઇન એ રનિંગ રેસ. કે એ જ વ્યક્તિને પરણશે કે જે રનિંગ રેસમાં તેને હરાવી દે અથવા તો તેની કરતાં વધારે ઝડપથી દોડી શકે. આ એનો જવાબ છે. હવે આપણે ફરી એક વખત આ પ્રશ્નોના જવાબને આપણે જે જવાબ કર્યા છે એની સાથે મેળવીએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન, હુ વોઝ એટલાન્ટા? તો ફર્સ્ટ, Atlanta was a beautiful young woman. Second, where did her father leave her? Atlanta's father left her in a jungle. Third one, why did Atlanta become a brave huntress? Atlanta became a brave huntress because she was brought up by the hunters. Fourth, Gap was a fast runner. Atlanta was a fast runner. And the last one, what was the condition of her marriage? The condition of her marriage was that she would marry the man who could run faster than she in a running race. તો આ રીતે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. સૌપ્રથમ પ્રશ્નને તમારે સમજવાનો છે, ત્યાર પછી પ્રશ્નને આધારે એનો જવાબ તૈયાર કરવાનો છે કે સૌપ્રથમ કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દો અને ફકરાને આધારે એમાંથી યોગ્ય રીતે ક્રમમાં ગોઠવી પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ. મેકિંગ મિસ્ટેક્સ ઇઝ નેચરલ. વી ઓલ મેક મિસ્ટેક્સ. મેકિંગ મિસ્ટેક્સ ડઝ નોટ મેક એ વર્થલેસ પર્સન. I should not get upset if I make mistakes. I should continue trying without losing heart. I should also be ready to accept mistakes of others. After reading the paper, Ranjan thought for a while and came out of the room. Ranjan, Mummy, I am hungry. Can I have something to eat? Mummy, sure dear. Your favorite bataka pova is ready. આ પેરેગ્રાફ તમે જોઈ શકો છો કે મેકિંગ મિસ્ટેક્સ, કે મોટાભાગે દરેક વ્યક્તિ ભૂલ કરતા હોય છે. આપણે સૌ ભૂલ કરીએ છીએ અને ભૂલ માનવ સહજ છે કે ટુ એર ઇઝ હ્યુમન બિંગ, કે દરેક માણસ ભૂલ કરે જ છે. પણ એને આપણે એનાથી કાંઈ વ્યક્તિ નકામી થઈ જતી નથી. એના આધારે પેરેગ્રાફ છે. હવે એના આધારે જે પ્રશ્નો આપેલા છે તે આપણે સમજીએ. કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન ફર્સ્ટ, વોટ ઇઝ નેચરલ? તો તમને પહેલી જ લીટીમાં એનો જવાબ છે કે મેકિંગ મિસ્ટેક્સ ઇઝ નેચરલ. કે વોટ ઇઝ નેચરલ? તો મેકિંગ મિસ્ટેક્સ ઇઝ નેચરલ. સેકન્ડ ક્વેશ્ચન, વોટ શુડ વન ડુ ઇન્સ્ટેડ ઓફ ગેટિંગ અપસેટ? તેનો જવાબ જે છે કે આઈ શુડ નોટ ગેટ અપસેટ ઇફ આઈ મેક મિસ્ટેક્સ. એનો જવાબ છે. થર્ડ, હિયર લૂઝિંગ હાર્ટ મીન્સ. તો લૂઝિંગ હાર્ટ એટલે અપસેટ થવાનું નથી. ફોર મિસ્ટેક ડઝન્ટ મેક વન. તો એ થર્ડ લીટીમાંનો જવાબ છે એ વર્થલેસ પર્સન. એન્ડ 5, વોટ ડીડ રંજન ડુ આફ્ટર રીડિંગ ધ પેપર? તો એનો આપણે જવાબ જોઈએ કે આફ્ટર રીડિંગ ધ પેપર રંજન થોટ ફોર એ વાઇલ એન્ડ કેમ આઉટ ઓફ ધ રૂમ. હવે આપણે દરેક પ્રશ્નના કઈ રીતે જવાબ લખી શકાય એ આપણે જોઈએ. પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ નેચરલ? તો આન્સર્સ ઓફ ધ ક્વેશ્ચન્સ જોઈએ. તો ફર્સ્ટ, મેકિંગ મિસ્ટેક્સ ઇઝ નેચરલ. સેકન્ડ ક્વેશ્ચન, વોટ શુડ વન ડુ ઇન્સ્ટેડ ઓફ ગેટિંગ અપસેટ? તો વન શુડ કન્ટિન્યુ ઇન્સ્ટેડ ઓફ ગેટિંગ અપસેટ. થર્ડ, here losing heart means.
Here, losing heart means getting upset. Fourth, mistake doesn't make one a worthless person. And 5. What did Ranjan do after reading the paper? After reading the paper, Ranjan thought for a while and came out of the room. તો આ એના પ્રશ્નોના જવાબ હતા. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. A computer is the most modern scientific invention. The four main features of a computer are speed, storage, accuracy, and ability to do many different functions. If an average man takes a minute to add up 7-digit numbers, in the same time, a computer can add up 1,000 million or more numbers. It is difficult to find where a computer is not used. Banks, telephone companies, factories, big offices use computers. Railway or air booking is done on the computers. Computers are used in big hotels and department stores. Computers can forecast weather. They can set and print newspaper and books. હવે આના આધારે આપણે એના પ્રશ્નોના જવાબ જોઈએ. Read the paragraph and answer the following questions. First, what is this paragraph about? કે આ પેરેગ્રાફ શેના વિશે છે? તો જનરલી આપણે જોઈ શકીએ છીએ કે કમ્પ્યુટર વિશેની વાત આ ફકરાની અંદર કરવામાં આવી છે. એટલે આન્સર ઇઝ this paragraph is about a computer. Second question, how many features are there in a computer? કે કમ્પ્યુટરમાં કેટલા ફીચર્સ હોય છે તે આપણે જોઈએ. તો સેકન્ડ સેન્ટેન્સમાં એનો જવાબ છે the four main features of a computer are speed, storage, accuracy and ability. તો આ ચાર એના મેઇન ફીચર્સ તમે જોઈ શકો છો. તો there are 4 features in a computer. Third one, name the main features of a computer. The main featuresના નામ આપવાના છે. તો આપણે જોઈએ થર્ડ સેન્ટેન્સમાં speed, storage, accuracy and ability. There are 4 main features. The main features of a computer are speed, storage, accuracy and ability is the right answer. Fourth one, where is a computer used? The computer is used in banks, telephone companies, factories, big offices, at the railway stations, etc. is the right answer. And last one, how much time can a computer add up 1,000 million numbers? A computer can add up a minute 1,000 million numbers. તો આ રીતે પ્રશ્નોના જવાબ બને. હવે એના જવાબ આપણે જોઈએ. ફર્સ્ટ વન, what is this paragraph about? This paragraph is about a computer. Second, how many features are there in a computer? There are 4 main features in a computer. Third one, name the main features of a computer. Speed, storage, accuracy and ability are the features of a computer. Fourth one, where is a computer used? A computer is used in banks, big factories, telephone companies and everywhere. And last one, how much time can a computer add up 1,000 million numbers? So a computer can add up 1,000 million numbers in a minute. તો આ રીતે આ પ્રશ્નોના જવાબ તમે આપી શકો. નેક્સ્ટ પેરેગ્રાફ, cheating in examination is a major defect of our educational system. The cheating has become so common that students consider it their birthright to use unfair means in the examination. The root cause of this evil lies in our schools. Shortcuts have replaced hard labor. Guides and notes are encouraged in place of textbooks. In all schools, exams except board exams, teachers show mercy. Mercy means daya to students and pass most of them. Sometimes even the parents are at fault. They get their undeserving wards
promoted to higher class. અત્યારનો આ રનિંગ ટોપિક છે ચીટિંગ ઇન ધ એક્ઝામિનેશન. ચોરી કરવી એ પોતાનો જન્મસિદ્ધ અધિકાર વિદ્યાર્થી ગણે છે. એના વિશેનો આ પેરેગ્રાફ છે. હવે એના આધારે આપણે એના પ્રશ્નોના જવાબ જોઈએ. Read the paragraph and answer the following questions. First question: What is the major defect of our educational system? Major defect શું છે? તો ફર્સ્ટ સેન્ટેન્સમાં એનો જવાબ આપેલો છે ચીટિંગ ઇન એક્ઝામિનેશન્સ ઇઝ અ મેજર ડિફેક્ટ ઓફ અવર એજ્યુકેશનલ સિસ્ટમ. આ એનો જવાબ છે, ફકરામાં આપેલો છે. સેકન્ડ ક્વેશ્ચન: વોટ ડુ સ્ટુડન્ટ્સ ફીલ અબાઉટ યુઝિંગ અનફેર મીન્સ ઇન એક્ઝામિનેશન? તો અહીં સેકન્ડ સેન્ટેન્સમાં છે ધ ચીટિંગ હેઝ બીકમ સો કોમન દેટ સ્ટુડન્ટ્સ કન્સિડર ઇટ ધેર બર્થ રાઇટ ટુ યુઝ અનફેર મીન્સ ઇન ધ એક્ઝામિનેશન. કે ચોરી કરવી એ પોતાનો જન્મસિદ્ધ અધિકાર વિદ્યાર્થી સમજવા લાગ્યો છે. થર્ડ વન: વોટ ઇઝ યુઝડ ઇન પ્લેસ ઓફ ટેક્સ્ટ બુક્સ? કે ટેક્સ્ટ બુક્સની જગ્યાએ અત્યારે શું વાપરવામાં આવે છે? તો તમે 7મી લીટીમાં જોઈ શકો છો 7th સેન્ટેન્સમાં ગાઈડ્સ એન્ડ નોટ્સ એન્ડ એનકરેજ ઇન પ્લેસ ઓફ ટેક્સ્ટ બુક્સ. કે મોટેભાગે વિદ્યાર્થી ટેક્સ્ટ બુકનો અભ્યાસ કરતો નથી, ગાઈડ અને નોટ્સના આધારે પરીક્ષાની અંદર કાપલી લઈને બેસતો હોય છે. ફોર: વાય ડુ ટીચર્સ એનકરેજ ધ સ્ટુડન્ટ્સ ટુ યુઝ અનફેર મીન્સ? તો એ તમને છેલ્લેથી ચોથી લીટીમાં આપણે જોઈ શકીએ છીએ કે ઇન ઓલ સ્કૂલ્સ એક્ઝામ્સ એક્સેપ્ટ બોર્ડ એક્ઝામ્સ ટીચર્સ સો મર્સી ટુ સ્ટુડન્ટ્સ એન્ડ પાસ મોસ્ટ ઓફ ધેમ. એટલે શિક્ષક પણ એને વિદ્યાર્થીને ચડાવો પાસ કરવા માટે ઘણી વખત પ્રયત્ન કરતા હોય છે. એન્ડ લાસ્ટ: વોટ હેવ રિપ્લેસ્ડ હાર્ડ લેબર? તેનો જવાબ તમે જોઈ શકો છો 6ઠ્ઠી લીટીમાં શોર્ટકટ્સ હેવ રિપ્લેસ્ડ હાર્ડ લેબર. એટલે શોર્ટકટ્સ હેવ રિપ્લેસ્ડ હાર્ડ લેબર. તો આ પ્રશ્નોના જવાબ હતા. હવે આપણે આ પ્રશ્નોના જવાબને સાચા જવાબ સાથે મેળવીએ. ક્વેશ્ચન ફર્સ્ટ: વોટ ઇઝ ધ મેજર ડિફેક્ટ ઓફ અવર એજ્યુકેશનલ સિસ્ટમ? આન્સર 1: cheating in the examination is the major defect of our educational system. Second sentence: what do students feel about using unfair means in the examination? Answer second: students feel about using unfair means cheating in exam as their birthright. કે જન્મસિદ્ધ અધિકાર છે. Third one: what is used in place of textbooks? Guides and notes are used in place of the textbooks. Question 4: why do teachers encourage the students to use unfair means? Teachers encourage students to use unfair means to show leniency athwa to mercy to student and pass most of them. And 5, last one: what have replaced hard labor? Shortcuts have replaced hard લેબર. આ એના પ્રશ્નોના જવાબ હતા. તો આ રીતે પરીક્ષાની અંદર તમને અનસીન પેરેગ્રાફ પૂછવામાં આવે છે. અનસીન પેરેગ્રાફનો અભ્યાસ કરતી વખતે તમારે એક ખાસ વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે પરીક્ષામાં તમને જે ફકરો પૂછવામાં આવ્યો હોય એ ફકરાને તમારે શાંતિથી વાંચવાનો છે, વાંચીને સમજવાનો છે અને તેની નીચે જે પ્રશ્નો આપવામાં આવે એ પ્રશ્નોને પણ તમારે શાંતિથી વાંચવાના છે. જો MCQs હોય તો MCQનો અભ્યાસ કરવાનો છે. તમને 4 ઓપ્શન આપવામાં આવેલા હશે. એ ઓપ્શન એમાંથી કયો ઓપ્શન સાચો છે જવાબ તરીકે એ તમારે વિચારવાનું રહેશે અને એ પ્રશ્નના આધારે તમારે એનો જવાબ તૈયાર કરવાનો રહેશે. અને જો એક વાક્યમાં જો પ્રશ્ન તમને પૂછાતો હોય તો તમારે ફકરાને શાંતિથી વાંચી એની નીચે જે આપેલા પ્રશ્નો જે છે એ પ્રશ્નને તમારે સમજવાનો છે અને તેને યોગ્ય રીતે ક્રમમાં ગોઠવી અને એનો જવાબ તૈયાર કરવાનો છે. કે દાખલા તરીકે પ્રશ્નનો જવાબ લખતી વખતે આપણે એક આ વસ્તુ યાદ રાખવાની છે કે પ્રશ્ન લખતી વખતે સૌપ્રથમ કર્તા, ક્રિયાપદ અને કર્મ મૂકીને આપણે કામ કરવાનું રહે છે. તો આ રીતે આપણે અનસીન પેરેગ્રાફ જો પરીક્ષામાં પૂછાય તો આપણે એને શાંતિથી વાંચી એનો અભ્યાસ કરી એની નીચે આપેલા પ્રશ્નોનો વ્યવસ્થિત રીતે જવાબ આપીએ
તો આપણું પરફોર્મન્સ પરીક્ષાની અંદર સરસ રીતે તમે આપી શકો. ધોરણ 10માં પણ આ પ્રશ્નો તમને 10 માર્કના પૂછાય છે. MCQ બેઝ હોય છે, એટલે પ્રશ્નો નીચે જે MCQ આપેલા હોય એ MCQને તમે વ્યવસ્થિત રીતે સમજો, એનું અન્ડરસ્ટેન્ડિંગ કરો અને એના આધારે તમે એને જવાબ તૈયાર કરો અને જવાબ લખો. અસ્તુ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.